સાબરકાંઠામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસ વકીલ પર હુમલો થયો એવો આક્ષેપ થઈ રહ્યો છે। વાહનો પર તોડફોડ થઈ રહી છે, પથ્થરમારો કર્યો। ભિલોડા સ્ટેટ હાઈવે પર પસાર થતા વકીલ પર હુમલો કરવામાં આવ્યો। કારને ભારે નુકસાન પહોંચાડ્યાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। સ્થાનિકોનો ગાંભોઈ પોલીસની સતત નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળ્યો। ગાંભોઈ પોલીસ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો। આ તસવીર આવી રહી છે જે રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે તેનો એક વિડીયો છે। સતત 2 દિવસ એક વકીલ પર હુમલો થઈ રહ્યો છે એવો આક્ષેપ થઈ રહ્યો છે। વાહનો પર તોડફોડ કરવામાં આવી રહી છે, કેટલાક લોકો પથ્થરમારો પણ કરી રહ્યા છે। આવા અસામાજિક તત્વો પર ક્યારે લગામ આવશે? સ્થાનિક લોકો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે પોલીસની કામગીરીને લઈને। ગાંભોઈ પોલીસ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો અને પોલીસની નિષ્ક્રિયતા સામે રોષની લાગણી જોવા મળી છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સતત 2 દિવસથી આ રીતે હુમલાના બનાવો, પથ્થરમારાના બનાવો બને છે, પોલીસ શું કરી રહી છે? પાકા ચોક્કસ કે ગાંભોઈ પાસે આવેલું ગોપાલપુર ગામ છે તેમાં સામાજિક તત્વોનો દાદાગીરી સામે આવી હતી। નોંધનીય છે કે ત્યાં વારંવાર જે ઘર્ષણ થતું હોય છે, 2 દિવસથી આ જે પ્રકારની સમસ્યા હતી સામે આવી હતી। ત્યારે ગાંભોઈ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે પણ જે પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને સ્થાનિકો દ્વારા એમ જણાવવામાં સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કઈ કોઈ કામગીરી કરતી નથી। અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરતા હોય છે। આ ઉપરાંત જે કાર બાઇકો અને ઘરને માલ સામાનને પણ નુકસાન કર્યું છે। એટલે કે આ તમામ લોકો જે અસામાજિક તત્વો છે તેના વિશે ઉગ્ર કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ તો માંગુ છે। જી બંદર જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। મોઝામ્બિક દેશમાં પોરબંદરના વેપારીનું અપહરણ। કારમાં આવેલા અપહરણકારોએ ફાયરિંગ કર્યું અને ફાયરિંગ અને અપહરણની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। રાત્રિના પોતાની દુકાન બંધ કરીને જતા સમયે આ બનાવ બન્યો। 3 માર્ચના રાત્રિના સમયે આ અપહરણની ઘટના બની। તસવીરોમાં જોઈ શકાય છે આખી ઘટના। અપહરણ થનાર વેપારી યુવાનના પરિવારજનો ચિંતામાં છે। પરિવારજનોએ ધારાસભ્ય અને સાંસદ સહિત વિદેશ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી છે। ઘટનાને 5 દિવસ થઈ ચૂક્યા છે અને વિનયનો કોઈ પતો હજુ સુધી લાગ્યો નથી। મોઝામ્બિક દેશનો આ બનાવ છે જ્યાં પોરબંદરનો જે યુવક ત્યાં કામ કરતો હતો, ત્યાં પોતાની દુકાન ચલાવતો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પોરબંદરથી પ્રતિશ શીલુ જોડાયા છે। પ્રતિશ, આ વિનય નામનો જે વ્યક્તિ જેનું અપહરણ થયું છે એ વેપારી છે, શું તેને લઈને હાલ કોઈ સગડ મળ્યા છે ખરા? જી પ્રતિશ, ત્યાં સોપવી જે સિટી છે ત્યાં 3 માર્ચના પંકજ આ બનાવ બન્યો હતો અને મેન મહત્વની વાત એ જ છે પંકજ કે હજુ આટલા દિવસ થયા છે, 4-5 દિવસ થઈ ગયા છતાં પણ હજુ કોઈ અપહરણકારો દ્વારા નથી પરિવારજનોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો કે નથી અપહરણકારોનો હજુ કોઈ પતો લાગ્યો। એટલે આ લોકો જે પરિવારજનો છે ચિંતિત છે અને જેઓએ વિદેશ મંત્રાલયથી લઈ ધારાસભ્ય સહિત તમામ લોકોને જે રજૂઆત કરી છે કે તેઓના પરિવારજનોની એક જ માંગ છે કે આ જે યુવાન જે છે તેમને અપહરણકારના ચુંગલમાંથી મુક્ત કરવામાં આવે। પંકજ, પ્રતિશ, આ વિનય છે જે વેપારી છે જેનું અપહરણ થયું છે, કેટલા સમયથી તે મોઝામ્બિકમાં રહે છે? કોણ કોણ છે તેના મેમ્બરો પરિવારના જે અત્યારે પોરબંદરમાં છે અને તેની સાથે ત્યાં કોણ છે? જી પંકજ, આજે જે વેપારી યુવાન જે છે તે છેલ્લા 16 વર્ષથી જે મોઝામ્બિકમાં રહે છે ને પોતાની જે જનરલ સ્ટોર કહી શકાય છે પંકજ, આપણે કહીએ જનરલ સ્ટોર, 3 જેટલી જનરલ સ્ટોર ત્યાં ધરાવે છે અને તેમની સાથે તેમના દ્વારા અહીં પોરબંદરથી જે તેમના જે રિલેટિવ્સ જે છે 2-3 વ્યક્તિઓ તેમને પણ ત્યાં બોલાવ્યા છે આ જે જનરલ સ્ટોરમાં કામ કરવા માટે। એટલે તેમના પરિવારજનોનું કોઈ અંગ નથી, પરંતુ જાણીતા કહી શકાય કે જે સગા સંબંધીઓ જે છે તે ત્યાં 2 થી 3 વ્યક્તિઓ છે। જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે। રાજ્યના વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। एक वन सौथी अलग, एक मिशन अबोलनी रक्षा। माताजी ने मुझे सिखाया था हम जानवर का और अलग अलग जीव जंतु का सेवा कैसे करें। एक सेवालय वन्य जीवनना संरक्षणનું A1 જેણે જીત્યું દુનિયાનું પણ મન। જુઓ દુનિયાનું સૌથી વિશાળ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્રની અસાધારણ કહાની।
પ્રાણી મિત્ર ધ વંતારા સ્ટોરી આજે રાત્રે 7:54 સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ. સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો. રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી. અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની. ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ. કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા. મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ. બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ. સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી. જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.